જય માતાજી મિત્રો, તો આજે સુખનો સૂરજ ઉગી ગયો, 2026 આવી ગયું અને આવતા ચોમાસું ચાલુ થઈ ગયું. જુઓ વરસાદ જેવું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ ખેડૂતો માટે ખૂબ સારું છે, કેમ કે નુકસાન છે. શું કરે તો તારે આ તો ભગવાનની કરામત છે. 2026માં શરૂઆતમાં ચોમાસું ચાલુ થઈ ગયું એટલે તો આ પકવાયેલું છે ને આ છે મારું ઘરનું બેકગ્રાઉન્ડ. કેવું લાગે છે જોરદાર. આ છે મારું ઘર. શરૂઆત કરીએ, શું કામ કરીએ છીએ એની. ચલો આગળ વધીએ મિત્રો. કઢી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. દેશી કઢી ના કહેવાય, કઢી જ કહેવાય. દેશ ઝુલામત કઢી, એ વાત તો સહી. કેમ કે ખાટી શાહની કઢી ખાવાની મજા આવી જાય. શરદી બધી સી હોય તો મટી જાય. આ ભાઈ તુલસી, આ બેઠા મારે કબૂતર. આ ખુશી તૈયાર થઈને જાય ભણવા. અદારો ઢોલ હતી નાયા નહીં, રાખતે વાસી ફરે રાખે. આજનું વરસાદ જેવું વાતાવરણ હતું. જો વાદળા છે. રાતનો વરસાદે પણ આવ્યો હતો થોડો. અને મિત્રો ઓબાની કેરીઓ આવવાનો સમય થઈ ગયો છે. હજી કોર કે મોર આવ્યો નથી. નાળિયેર વળી જશે મોટો. ખાવ કોમેન્ટ કરજો. જોડો નાળિયેર બતાવું. અને એને આ પહોંચી ગયા આપણા બગીચામાં. લીમડી, ચીકુ. જો મિત્રો ચીકુ આવી ગયા છે. આ છે કેળા. જો મિત્રો કેળા લુમખા પણ છે મોટા. અને આ છે નાળિયેરી. ઓ ભાઈ ફોન પર તો શું હાથમાંથી લલા ફૂકલે. આવડે છે નાળિયેર છે ને મિત્રો. નાળિયેર ચીકુ મોટો થાયરું છે. આવડું શું છે. બીજા વળગ્યા છે હજી નાના. કોઈને પણ કેળી જોતી હોય તો કહેજો. ઘણી બધી નોંધોની છે. આમ પણ કેળીનું બિયારણ છે ને 1 નંબર છે મિત્રો. કેમ કે કેળા ઊંઘો ખાલી જુઓ તમે કેટલો લોબો છે. આમ 4 ફૂટ જેવો છે. હારો તો એનથી મોટો છે, 5 ફૂટ જેવો. ખાલી જોઈ લો છે ને, દેખાય ને તમે એટલી લંબાઈ છે. ને ઓલો એન્ટ્રીમાં છે નવો. અને આ મિત્રો જોમફળી પણ આવી ગયા છે. અને આવશે મારા ઓબા. મિત્રો કલાળી મેકી દીધી છે. દેશી ચૂલામાંથી રોટલા બનશે બાજરીના. મસ્ત ખાવાની મજા પડી જાય. ગેસમાં સ્વાદ નહીં આવતો બાજરીનો રોટલાનો, એટલા માટે કરવા પડે દેશી ચૂલામાંથી. મિત્રો અમે જમી રહ્યા, એના પછી આવ્યા છે અમારા ઘરે. જો મોર ચરવા રોજ આવી જાય છે ચરવા બાજરી ખાવા માટે. જોરદાર
કરે છે ચકલીઓ આવી ગઈ છે સરસ હો ડિસ્ટર્બ ના કરાય એમને કેમ કે આશીર્વાદના પૂછાય છે